નમસ્કાર પશુપાલક ભાઈઓ, સ્વાગત છે આપ સર્વ પશુપાલક ભાઈઓનું અને ખેડૂત ભાઈઓનું। સૌપ્રથમ તો મારા જય શ્રી કૃષ્ણ બધા જ ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓને। તો આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરીશું, જેનાથી પશુપાલક અને ખેડૂત ભાઈઓને થોડી ઘણી એવી નોલેજ મળી શકે અને એક સરસ મજાના દેશી ઉપાય સાથે આજે ફરીવાર એક નવો જ વિડીયો તમારા સમક્ષ રજૂ કરવાનો છે। તો આપણા પશુઓમાં ઘણી બધી એવી કોમન સમસ્યાઓ છે, જે એમ હોય છે તો કોમન, પરંતુ પશુપાલક ભાઈઓને એમાં કાંઈ એમ કહેવાય કે હળ ન હોઈતી કે ભાઈ આમાં હવે શું કરવું, આવી સમસ્યાઓ આવી જાય આપણા પશુપાલન વ્યવસાયમાં, એ આ બધી આ નોર્મલ સમસ્યાઓ છે। તો આપણા પશુઓમાં ઘણી બધી વાર એવું થાય છે કે પશુ આપણે ગાય હોય અથવા તો ભેંસ હોય, એના આ આછળ બંધ થઈ જાય છે। તો એમ કહેવાય કે એને ખોલવાના એમ કહેવાય કે ઘણા બધા એવા ઉપાય છે, પરંતુ આપણે એવું કંઈ કરતા નથી અને બીજાને આપણે ગાય હોય અથવા તો ભેંસ હોય એ દઈ દેવી છે। તો એવું ના કરવું જોઈએ, પહેલાં યોગ્ય સારવાર કરવી જોઈએ, દેશી ઓહળિયા કરવા જોઈએ અને તેમ છતાં જો ન બને તો ડૉક્ટરને એટલે કે પશુ ચિકિત્સકને પણ આપણે બોલાવી અને તપાસ કરાવવી જોઈએ પ્રથમ તો હવે આજે આપણે વાત કરવાના છીએ પશુઓના જે આંસળ બંધ થઈ ગયા હોય, આંસળ તેને એમ કહેવાય કે આંસળ ખુલી જાય એવો દેશી ઉપાય સરસ મજાનો લઈને આવ્યા છીએ તમારા સમક્ષ આજના નવા વિડીયોમાં। તો આપણા પશુઓમાં આ એક કોમન સમસ્યાઓ છે। ઘણા બધા પશુઓને એવું કહેવાય કે 8 થી 10 લીટર પશુઓ દૂધ કરતા હોય છે, પરંતુ આવી એક જ સમસ્યા આવે ત્યારે જો એ આસણમાં હોજો થઈ જાય, તેના કારણે એમ કહેવાય કે પશુ દોવા દેતું નથી, એ આસળને આપણે અડવાઈ ન દે, હોજો થઈ ગયો હોય ને ત્યારબાદ જો વધી જાય તો આપણે પશુ ચિકિત્સકને પણ બોલાવવો પડે, અને જો નોર્મલ હોય એમ લાગે કે ભાઈ હજી નથી બોલાવો, આપણે દેશી ઉપાય કરી અને કદાચ જો ઠીક થઈ જાય તો, એટલે આજના આ વિડીયોમાં તેના વિશે માહિતી આપવાની છે। તો સૌપ્રથમ તો આપણે જે કપૂર ગોટી હોય, આપણે આરતી કપૂર છે, આરતીમાં વપરાય છે કપૂર ગોટી, સ્ક્રીનમાંથી તમને દેખાતી છે। ગમે તે માર્કેટમાં તમે તમારા આજુબાજુના સ્ટોર ઉપર જાઓ એટલે તમને કપૂર ગોટી અવશ્ય મળી રહેશે। આ કપૂર ગોટીને તમારે ખાણ અથવા તો પાણીમાં તમારે તમારા પશુઓને આપી દેવી। એમ તો ખાણમાં જ તમે આપી શકો છો, જ્યારે પશુઓને તમે સાંજ સવાર જ્યારે ખાણ દેતા હો, ખાણદાણ તેની સાથે તમારે ચૂરણ કરી અને કપૂર ગોટીને આપી દેવી। અને બીજી વાત તો આપણે લીંબુ હોય છે, લીંબુ પણ એટલું જ અસરકારક છે, તેને પણ સાથોસાથ આપી દેવું। આ ઉપાય તમારે 15 દિવસ કરવાનો રહેશે। જો 15 દિવસમાં રાહત ન મળે તો તમારે પશુ ચિકિત્સકને બોલાવવાનું રહે। 100% એમ તો રિઝલ્ટ આવે છે, ઘણા બધા પશુપાલકો આ રીતનો ઉપાય કરે છે, તેમની પાસેથી આપણે માહિતી લીધેલી છે અને ત્યારબાદ આ વિડીયો તમારા સમક્ષ રજૂ કરેલો છે। ઘણા બધા એવા પશુપાલક ભાઈઓ છે જે આ ઉપાય કરે છે અને તે સફળ પણ બન્યા છે। તો પશુપાલક ભાઈઓ, સૌપ્રથમ તો તમારે જે કપૂર ગોટી છે એનો બારીક એવો ભૂકો કરી અને ખાણમાં નાખી દેવી। ખાણમાં નાખી અને ઉપરથી લીંબુ પણ એડ કરી દેવું। ત્યારબાદ તમારે જે પણ પશુઓને આ પ્રોબ્લેમ રહેતી હોય તેને તમારે આ ખાણ આપી દેવું। થોડાક જ સમયમાં તમને રિઝલ્ટ 100% જોવા મળશે। અને બીજું એક ઉપાય છે, તો જે આપણે સરસોનું તેલ આવે, સરસોનું તેલ સ્ક્રીનમાંથી તમને દેખાતું હશે, જે સરસોનું તેલ આવે તે તમે તમારા પશુઓને સાંજ સવાર 10 ml અથવા તો 5 ml અથવા તો 10 ml જેવડું તમારું પશુ એ પ્રમાણે આપી શકો છો। મોટું પશુ હોય તો 10 ml આપવું અને નાનું પશુ હોય તો 5 ml આપવું। તો આટલું પણ તમે આપી શકો અને તેમાં પણ તમને થોડી ઘણી એવી રાહત જોવા મળશે। આ બધા દેશી ઉપાયો આપણે પોતાની જાતે કરી શકાય, આપણા પશુઓને થોડી ઘણી એવી રાહત મળે અને
આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા આવા પશુપાલન અને ખેતીને લગતા વિડીયો છે. અમારા દરેક વિડીયો એમ કહેવાય કે અમારા દરેક વિડીયો એમ કહેવાય કે નોલેજથી ભરપૂર હોય છે અને આવા ને આવા જ સરસ મજાના દેશી ઉપાયો અને ટિપ્સ એન્ડ ટ્રિપ્સવાળા હોય છે. દરેક વિડીયો અમારા એવા જોરદાર હોય છે કે ઘણા બધા વિડીયોમાં તો પશુપાલક ભાઈઓએ ઘણો બધો એવો સહકાર આપ્યો છે અને કોમેન્ટ પણ કરતા હોય છે. અવારનવાર ઘણા બધા વિડીયો બનાવવાની પોતાના સુઝાવ પણ આપતા હોય છે. જો તમારી પાસે એવો કાંઈક સુઝાવ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા તો અમને પર્સનલી મેસેજ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર વિડીયોના કોમેન્ટ બોક્સમાં આપેલો છે. તો દરેક પશુપાલક ભાઈઓને નમ્ર વિનંતી કે જો તમારી પાસે એવા કંઈક ઉપાય હોય, એવા કંઈક દેશી ઓહળિયા હોય તો અમારા સુધી પહોંચાડો. અમે તેને અન્ય પશુપાલક ભાઈઓ સુધી પહોંચાડશું. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક, શેર અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેનાથી અમે તમારા સુધી આવા ને આવા જ સરસ મજાના વિડીયો પહોંચાડતા રહીએ. તો પશુપાલક ભાઈઓ, ફરી મળીશું એક નવા જ વિડીયોમાં. જય શ્રી રામ.